નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર્સ આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ એ મુખ્યત્વે જીપીએસસીની ઇન્ટરવ્યૂની તૈયારી માટે શું ધ્યાન રાખવું જોઈએ તેના માટેનો લેક્ચર્સ છે. એપ્લિકેશન્સમાં પણ ઘણા લોકોના મેસેજીસ આવેલા છે, ટેલિગ્રામ પણ મેસેજ આવેલા છે, અને જે યુટ્યુબ ચેનલમાં આપણે લેક્ચર્સ અપલોડ કરેલો છે મારા અનુભવનો જે, તો એમાં પણ લોકોએ કોમેન્ટ કરેલી છે. તો આજે જે મુખ્ય લેક્ચર છે ને, જીપીએસસીના જે ઇન્ટરવ્યૂ છે, તાજેતરમાં જે માર્કિંગ પેટર્ન છે એ પ્રમાણે કઈ રીતે તમે માર્ક્સ લાવી શકો અને આપણે તૈયારીમાં શું ધ્યાન રાખવું જોઈએ કે જેથી ઇન્ટરવ્યૂના જે મેક્સિમમ આસ્પેક્ટ હોય ને એને આપણે ટેકલ કરી શકીએ ઇન્ટરવ્યૂ વખતે. અને જીપીએસસીના દરેક ઇન્ટરવ્યૂની તૈયારી માટેનો આ લેક્ચર્સ છે. પછી ટેકનિકલ ઇન્ટરવ્યૂ હોય, જીપીએસસી ક્લાસ 1 2 ના મેડિકલ ફિલ્ડના હોય કે કોઈ પણ સિવિલ મિકેનિકલ, દરેક હોર્ટિકલ્ચર, એગ્રીકલ્ચર, દરેક માટે આ રિલેવન્ટ લેક્ચર છે. એ બધા ઇન્ટરવ્યૂઝને ધ્યાનમાં રાખીને બનાવેલો છે. અને ખાસ કરીને ઘણા કેન્ડિડેટના મેસેજીસ હતા કે સર ડિસાઇફરના જે કેન્ડિડેટ છે એ 84 માર્ક્સ, એક કેન્ડિડેટ નહીં, મલ્ટિપલ કેન્ડિડેટ્સ 84 માર્ક્સ, 80 માર્ક્સ, 86 માર્ક્સ કઈ રીતે લાવ્યા, સર અમારી ઇન્ટરવ્યૂની તૈયારી કઈ રીતે કરવી. તો આજે મુખ્યત્વે બધી બાબતને આપણે કવર કરીશું. ઓકે, તો સમજો, સૌથી પહેલાં ઇન્ટરવ્યૂ માટે છે ને, જે તમારો કોન્ફિડન્સ છે ને એ ખૂબ મહત્વનો છે. કે જ્યારે પેનલ તમને કોઈ પ્રશ્ન પૂછે, 4 મેમ્બર હોય કે 5 હોય, જનરલી 4 મેમ્બર્સ હોય, તો તમને એ પ્રશ્ન પૂછે, ઓકે, તો સૌથી પહેલાં તો તમારો કોન્ફિડન્સ ઇમ્પોર્ટન્ટ છે. સમજો, અને એ ક્યારે આવશે કે જ્યારે તમે જે ઇન્ટરવ્યૂની તૈયારી છે એ દરેક એંગલથી પરિપૂર્ણ કરી હશે, તો તમે ઇન્ટરવ્યૂ રૂમમાં જશો અને ઇન્ટરવ્યૂમાંથી કોઈ પણ પેનલમાંથી કોઈ પણ સભ્ય તમને પ્રશ્ન પૂછે છે તો તમે એને ટેકલ કરી શકો. જનરલી લોકો જે ઇન્ટરવ્યૂની તૈયારી કરે છે ને, મારે જે ઇન્ટ્રેક્શન થતું હોય તો એના આધારે હું કહું છું તમને. તો કે ઉદાહરણ તરીકે ટેકનિકલનું ઇન્ટરવ્યૂ છે તમારે, તો ટેકનિકલના પ્રશ્નો તમે તૈયાર કરી લીધા, એના તમે જવાબો તૈયાર કરી લીધા, ઓકે. પણ સમજો તમે કે ઉદાહરણ તરીકે 100 કેન્ડિડેટ ઇન્ટરવ્યૂ આપવા આવે છે, ઓકે, અને બટ ઓબ્વિયસ છે કે બધા એક જ ફિલ્ડના હોવાના છે, કે ટેકનિકલ ભરતી હોય તો બધા એક જ ફિલ્ડના હોવાના છે તમારે, તો એ પ્રશ્નો તો દરેક કેન્ડિડેટ એનો જવાબ આપી દેશે, જે ટેકનિકલ પ્રશ્નો છે એના તો. પરંતુ જો તમે પણ એ પ્રશ્નોના જવાબ આપી દેશો, પણ ત્યાં તમને છે ને એવરેજ માર્ક્સ મળશે, બરાબર. હવે તમારે પાસ થવા માટે તો બિયોન્ડ એવરેજ જવું પડશે, કારણ કે મોટા ભાગના કેન્ડિડેટ છે એવરેજ માર્ક્સ લાવેલા હશે. તો ત્યાં અહીંયા જે હાલમાં જે કેસ સ્ટડીના જે પ્રશ્નો છે, કે ઓપિનિયન તમારો માંગતા પ્રશ્નો છે, કે એથિકલ ક્વેશ્ચન છે, જે આપણું વ્યક્તિત્વ ચકાસતા હોય છે, એટલે તો આને પર્સનાલિટી ટેસ્ટ કહેવાય. ઇન્ટરવ્યુ એક પર્સનાલિટી ટેસ્ટ છે કે જેમાં તમારા જે પર્સનાલિટીના વિવિધ ટ્રેટ્સ હોય ને એ જ ચેક થાય કે આ પર્ટિક્યુલર કેન્ડિડેટ છે એમાં ઓફિસર લાઇક ક્વોલિટી છે કે નહીં, એથિકલ સ્ટેન્ડ લઈ શકે છે કે નહીં, કે જેનો જે મુખ્ય હેતુ છે એ સરકારના હિતમાં હોય, તમે જે નિર્ણય દર્શાવો છો એ સરકારના હિતમાં છે કે નહીં, આથી જે જાહેર જનતા છે એને કોઈ નુકસાન નથી થતું ને. તો આ જે બધી બાબતો છે ને એ તમે ઇન્ટરવ્યૂની તૈયારી લાંબા ગાળે તૈયારી કરશો ને ઇન્ટરવ્યૂનું, તો તમને ખ્યાલ આવશે, બરાબર. કારણ કે ખાલી તમારું નોલેજ જરૂરી નથી, પરંતુ તમારું જે વ્યક્તિત્વ છે એ ખૂબ મહત્વનું છે. એટલે એ એંગલથી તમારે તૈયારી કરવાની છે. આપણે જે ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ છે એમાં જે એક પર્સનાલિટી ટેસ્ટ ફોર્મ છે અને એક સેલ્ફ ઇવોલ્યુશન ફોર્મ છે, કે જે એથિકલ આસ્પેક્ટ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે. તાજેતરમાં જે ઇન્ટરવ્યૂ પેનલ પ્રશ્નો પૂછે છે, ડિસાઇફરના જે ઘણા કેન્ડિડેટ અપિયર થયા ને એ લોકોના અનુભવ અને અમારો જે અનુભવ છે ઇન્ટરવ્યૂની તૈયારી માટેનો, તો એના આધારે ફોર્મ ડિઝાઇન કરેલું છે. અત્યાર સુધીમાં જે લોકોના ઇન્ટરવ્યૂ થયા ડિસાઇફરમાંથી જોઈન થઈ, તો લગભગ પર્સનાલિટી ટેસ્ટ ફોર્મ અને જો આ તમે તૈયારી વ્યવસ્થિત કર્યા, બંને ફોર્મ ખૂબ નાના નથી, ખૂબ મોટા છે, કે એમાં બહુ બધા આસ્પેક્ટ તમારી પર્સનાલિટીના કવર થાય છે, કે ચેક થશે કે તમે હકીકતમાં એ એંગલથી વિચારી શકો છો કે નહીં, જે માટે ઇન્ટરવ્યૂ પેનલ જે ક્વોલિટીઝ તમારામાં શોધતી હોય છે કે એવા ઉમેદવાર અમને મળે એને અમે માર્ક્સ આપીએ. તો એ આના આધારે નક્કી થાય. ને કોઈ 10 દિવસમાં 20 દિવસમાં આ ક્વોલિટીઝ તમારામાં ડેવલપ નહીં થાય. આ વ્યક્તિનું પોતાનું કુદરતી વ્યક્તિત્વ હોય છે અને એ તમે સમયાંતરે એમાં સુધારો કરી શકો તમે. તો એ બાબત ખૂબ મહત્વની છે ઇન્ટરવ્યૂમાં. ઓકે, તો જો આપણા કેન્ડિડેટ છે ડિસાઇફરના, તાજેતરમાં જે રિઝલ્ટ આવ્યું આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસ 2નું, તો જોઈન થયા હતા, આપણી સાથે તૈયારી કરી હતી, ફોલોઅપ મોક ઇન્ટરવ્યૂઝ પણ આપેલું હતું. તો પૂનમબેન રાનપરિયા, એમના ઇન્ટરવ્યૂમાં 84 માર્ક્સ છે, ઓકે. પણ તૈયારી એક્ઝોસ્ટિવ કરેલી હતી એમણે. કેસ સ્ટડીના પ્રશ્નો છે, પ્રેક્ટિકલ પ્રશ્નો છે, એથિકલ ક્વેશ્ચન છે, ઓપિનિયન રિલેટેડ ક્વેશ્ચન છે, સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન છે. આ જે પ્રશ્નો પૂછેલા ઇન્ટરવ્યૂમાં, એના આધારે જે તમે પ્રશ્નોના જવાબ આપો તો તમને બિયોન્ડ એવરેજ માર્ક્સ મળશે ત્યાં.
ઓકે, આ તેમનો અનુભવ છે. જે તે વખતે એમણે મોક ઇન્ટરવ્યુઝ આપેલું, આપણો સેશન જે અટેન્ડ કરેલું ત્યારનો, પછી તેમણે ફોલોઅપ મોક ઇન્ટરવ્યુઝ પણ આપેલું. તો અને ઇન્ટરવ્યુમાં 84 માર્ક્સ લાવીને પાસ થયા છે. નેક્સ્ટ આપણા કેન્ડિડેટ છે એમણે પણ ઇન્ટરવ્યુમાં માર્ક્સ મેળવેલા છે સારા. આ રીતે જે પ્રતિકભાઈ છે એમના 77 માર્ક્સ છે ઇન્ટરવ્યુમાં. આ કેન્ડિડેટના 68 માર્ક્સ છે. આજે જે હશે આ સમજો તમે, 7 જાન્યુઆરીનો આજે એનો ફીડબેક છે અને ઇન્ટરવ્યુ હમણાં થયા છે અને રિઝલ્ટ આવ્યું તો એમાં માર્ક્સ મળેલા છે. પ્રતિકભાઈ મકવાણા છે કે જેમણે ખૂબ સારી મહેનત કરેલી, મારી સાથે એમનું 1-to-1 ઇન્ટરેક્શન થયેલું, અમે ગૂગલ મીટ પર સેશન કરેલા, મલ્ટિપલ ફોલોઅપ સેશન કરેલા, એમને રજિસ્ટ્રેશન કરાવેલું અને આજે 80 માર્ક્સ સાથે ઇન્ટરવ્યુમાં પાસ થયા છે. એટલે આ ઉદાહરણ હું તમને એટલે કહું છું કે આ જે દરેક ઉમેદવાર છે ને એ માત્ર ટેકનિકલ પ્રશ્નોના જવાબ આપીને નથી આવ્યા, પરંતુ સાથે સાથે કેસ સ્ટડીના પ્રશ્નો છે કે પેનલ તમને કોઈ પણ બાબતે પૂછે કે ઉદાહરણ તરીકે આઈટીઆઈ પ્રિન્સિપલના ઇન્ટરવ્યૂ હતા, તો એક પ્રિન્સિપલ છે એમાં કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ, બરાબર? તો ઘણા ઉમેદવાર પોતપોતાના પર્સપેક્ટિવથી જવાબ આપતા હોય છે કે પછી તમને કોઈ એવી કેસ સ્ટડી આપે, કોઈ રૂરલ એરિયાસ છે અને ત્યાં આગળ આઈટીઆઈ કોઈ છે ઇન્સ્ટિટ્યૂટ, એમાં સ્ટુડન્ટનું એનરોલમેન્ટ નથી થતું, તો આપણે એ સ્ટુડન્ટનું એનરોલમેન્ટ કઈ રીતે વધારી શકીએ? તો તમે અહીંયા સુપરફિશિયલ આન્સર નથી આપવાનો, તમારે જે પ્રેક્ટિકેબલ હોય કે જે એપ્રોચેબલ છે અને ફિઝિબલ છે કે જેને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ સ્ટેપ બાય સ્ટેપ, એ જવાબ તમે આપો તો તમને માર્ક્સ મળે. ઓકે, તો આ એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજી કે ઇન્ટરવ્યૂ જીપીએસસીનું. ઓકે, તો ઘણા આસ્પેક્ટ હોય છે તમારા ઇન્ટરવ્યૂના, કે ઉદાહરણ તરીકે આપણું જે પર્સનાલિટી ટેસ્ટ ફોર્મ છે, પર્સનાલિટી ટેસ્ટ ફોર્મ, બરાબર, તેમાં 22 થી 25 અલગ અલગ આસ્પેક્ટ છે કે જેના આધારે ઇન્ટરવ્યૂ પેનલ તમને પ્રશ્ન પૂછતી હોય છે અને તમારે એ રીતે તૈયારી કરવાની છે. જો ઇન્ટરવ્યૂની તૈયારી, ઘણા કેન્ડિડેટ એવું હોય છે કે ઇન્ટરવ્યૂ શું છે, પણ તમે સમજો ઇન્ટરવ્યૂમાં તમને 7 માર્ક્સથી લઈને લિમિટ જ નથી કેટલા માર્ક્સ મળી શકે આઉટ ઓફ 100, બરાબર? એ તમારી કેપેબિલિટી ઉપર છે કે તમારે કેટલા માર્ક્સ લાવવાના. અને મલ્ટિપલ રિક્રુટમેન્ટ તમે જોઈ લો જીપીએસસીની, કે જે ઉમેદવારે પોટેન્શિયલ બતાવેલું છે એ લોકો ખૂબ સારા માર્ક્સ લાવેલા છે ઇન્ટરવ્યૂમાં, બરાબર? અને આપણા મલ્ટિપલ્સ ઉમેદવાર 84, 82, 80 આ માર્ક્સ લાવેલા છે. તો આ એ લોકોના અનુભવ, એ લોકોના સાથે મારે વાતચીત થયેલી, એના આધારે મારો જે અનુભવ છે આટલા વર્ષનો ઇન્ટરવ્યૂ આપવાનો, તો એના આધારે હું કહું છું કે તમે જે તૈયારી કરો ને એમાં આખું તમારી જે પર્સનાલિટી છે ને, અત્યારની જે પેટર્ન છે પ્રશ્ન પૂછવાની, એના આધારે હું કહું છું, હાલમાં જે પેનલ છે જીપીએસસીમાં એના આધારે, કે આખી પર્સનાલિટીને તમારી તૈયાર કરો. ખાલી તમારું ગ્રેજ્યુએશન છે કે જોબ નહીં, પણ એનથી બિયોન્ડ પણ તમે તૈયારી કરો. પછી એ જ રીતે એક સેલ્ફ ઇવોલ્યુશન ફોર્મ છે અમારું. જો આવા જે પ્રશ્નો છે ને સેલ્ફ ઇવોલ્યુશન, કે જે એથિકલ સ્ટેન્ડ તમારું, તમારી નૈતિકતા ચકાસશે તમારી કે શું છે, તમે આમાં શું સ્ટેન્ડ લ્યો, ત્યાં આગળ તમે બીજા કેન્ડિડેટ કરતાં 10 થી 15 માર્ક્સ પ્લસ મેળવશો. અને અમે આ જે બધા કેન્ડિડેટ ઇન્ટરવ્યૂ આપીને આવેલા ને જે લોકોએ માર્ક્સ મેળવેલા છે એના પરથી જોયું છે મેં, વ્યક્તિગત જે એમની સાથે ઇન્ટરેક્શન કરેલું, તો એના આધારે હું કહું છું કે તમે અહીંયા તમે પણ માર્ક્સ મેળવી શકો છો. પણ ક્યારેક એ રીતનું તમે વ્યક્તિત્વ તમારું નિખારેલું હશે કે તમે એથિકલ બાબતથી વિચારી શકો છો, એમ કે કોઈ એવો તમને કેસ સ્ટડી પૂછે, ઉદાહરણ તરીકે સપોઝ કે કોઈ એવો ઉદાહરણ તરીકે આપણે એગ્રીકલ્ચર ઓફિસર કે હોર્ટિકલ્ચર ઓફિસરને ધ્યાનમાં રાખીને વિચારીએ કે કોઈ એવો એરિયા છે કે જ્યાં આગળ ખેડૂતો પ્રયાસ કરે છે ઘણી વખત ક્રોપ્સ કલ્ટિવેશન કરવાનો, પણ એમને સફળતા નથી મળતી, અથવા તો માવઠું કે એવું થાય છે અને એમનો ખેડૂતનો પાક નાશ પામે છે, અને જે સરકાર તરફથી જે પૂરતા પ્રયાસો હોય છે કરવામાં આવે છે, અને કોઈ ખેડૂત છે કે જે તમે ત્યાં ઓફિસર તરીકે ફરજ બજાવો છો અને તમારી પાસે આવે છે કે અહીંયા જે સહાય મળવી જોઈએ મળતી નથી અને એગ્રેસિવ થઈ જાય, આ જસ્ટ એક કેસ સ્ટડી છે, એના સંદર્ભમાં તમે લેજો આ પ્રશ્નને, તો તમે કઈ રીતે એને ટેકલ કરશો? તો અહીંયા અમે જોયું છે બધા ઉમેદવારના જવાબ અલગ અલગ હોય છે, પણ તમે જો એથિકલ સ્ટેન્ડથી વિચારી શકશો ને, કે જે સરકારના પણ હિતમાં હોય અને ખેડૂતના પણ હિતમાં હોય, કે બંને હિતધારકોને સાથે લઈને તમે વિચારો, તો તમને અહીંયા માર્ક્સ મળશે. 80 માર્ક્સ છે, 84 માર્ક્સ છે, એ રીતે. તો દરેક પ્રશ્નના જવાબ તમારે આ રીતે ટેકલ કરવાના. આપણા સેલ્ફ ઇવોલ્યુશન ફોર્મમાં પણ આપણે 20 થી 25 અલગ અલગ પ્રશ્નો છે કે જે ખૂબ અઘરા પ્રશ્નો છે, પણ એ જો તમે વ્યવસ્થિત રીતે ફોર્મ ભરીને અમને મોકલો છો ને પછી અમે તમારું ઇન્ટરવ્યૂ કરતા હોઈએ છીએ, ટેકલ કરી ગયા તો તમને ઇન્ટરવ્યૂમાં કોઈ વાંધો નહીં આવે, એ બાબતનો કોઈ પ્રશ્ન ટેકલ કરવાનો આવશે તો પણ. એટલે મતલબ તમારે તૈયારી એ રીતે કરવાની છે કે ઇન્ટરવ્યૂની ડિમાન્ડ શું છે, એમ તમને શું આવડે છે એ નહીં,
પણ તમે જે પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છો એ પોસ્ટની ડિમાન્ડ શું છે, એના કાર્યો શું છે, હાલમાં એ પોસ્ટ પર જે અધિકારીઓ કામ કરે છે તો એને પ્રેક્ટિકલ કયા કયા પ્રોબ્લેમ્સ આવે છે અને એને કઈ રીતે ટેકલ કરવા જોઈએ. તો આ બધી બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે, કારણ કે તમે જગ્યા છે ક્લાસ 1 અને 2ની ગેઝેટેડ ઓફિસરની. ઓકે, તો આ બાબત આપણે જોઈ. આપણા ઉમેદવાર છે હાર્દિકભાઈ, કે જે પણ આપણા ડિસાઇફરના ઇન્ટરવ્યૂ તૈયારી પ્રોગ્રામમાં જોઈન થયા હતા, અને આ એમનો જે તે વખતે એમણે મોક આપેલું, સમજો આ 23/12 એમણે આપેલું, આ સેશન અટેન્ડ કરેલો 1 to 1. તો અને એ પણ પાસ થયા છે, અને એના 74 માર્ક્સ છે ઇન્ટરવ્યૂમાં. ઓકે, નેક્સ્ટ છે આ મનસરીબેન. એમણે મારી સાથે મોક સેશન પણ કરેલો વ્યક્તિગત 1 to 1, અને પછી એમણે ફોલોઅપ મોક પણ આપેલું. અને એમનું એક અલગ બેકગ્રાઉન્ડ હતું કે જો આઈટી પ્રિન્સિપલમાં જેટલા કેન્ડિડેટ અપિયર થયા ઇન્ટરવ્યુમાં, સૌથી એક જ અલગ બેકગ્રાઉન્ડ હતું આ જે બેન છે એમનું. તો એમને એ રીતે તૈયારી કરાવેલી કે એમનું જે બેકગ્રાઉન્ડ છે એમાંથી કયા પ્રશ્નો ઇન્ટરવ્યુ પેનલ એમને પૂછી શકે, અને એ જ પ્રશ્ન એમને પૂછ્યા. એમણે ખૂબ સારી તૈયારી કરેલી. જે સજેશનો એમને પહેલા સેશનમાં, પછી બીજા સેશનમાં અલગ અલગ આપવામાં આવેલા, તો એ બધા એમણે તૈયારી કરેલી. ને પછી જે ફોલોઅપ મોક સેશન આપેલો એમણે, એમાં એ સુધારો પણ કરેલો, અને સરવાળે એમનું સિલેક્શન પણ થયું, અને એ પણ ખૂબ સારા માર્ક્સ સાથે, 84 માર્ક્સ સાથે. એટલે તૈયારી, તમારી જે તૈયારી છે ને એ ખૂબ એક્ઝોસ્ટિવ હોવી જોઈએ, કે ઇન્ટરવ્યૂની જે ડિમાન્ડ છે એના પ્રશ્નો જે છે એને તમે વ્યવસ્થિત એના જવાબો કન્વે કરી શકો છો કે નહીં. અને એ ક્યારે કન્વે થશે કે જો તમે વ્યવસ્થિત રીતે બધા આસ્પેક્ટથી તૈયારી કરી હશે તો. ઓકે, એટલે આ ખૂબ બાબત જરૂરી છે, આ એક પણ ધ્યાનમાં રાખજો તમે. આ છે સાયન્ટિફિક ઓફિસર ફિઝિક્સ ક્લાસ 2. એમાં આપણા ઉમેદવાર હતા યુવરાજભાઈ. એમણે જ્યારે ઇન્ટરવ્યૂ આપેલું, મોક ઇન્ટરવ્યૂ સેશન, ત્યારે એમનો ફીડબેક છે, અને એમનું પણ સિલેક્શન થઈ ગયું છે એસો ફિઝિક્સ ક્લાસ 2 તરીકે. બીજા ઉમેદવાર છે સેમ રિક્રુટમેન્ટ, એમનું નામ પણ યુવરાજસિંહ છે. તેમનું પણ એસો ફિઝિક્સ ક્લાસ 2માં સિલેક્શન થયેલું. તેમણે તો ખૂબ પહેલાં આપણું જે ઇન્ટરવ્યૂ હતું, જે સેશને અટેન્ડ કરી લીધેલું, અને તેમને પણ ખૂબ સારા માર્ક્સ મળેલા છે ઇન્ટરવ્યૂમાં. એટલે જો આ મેં એમણે જે તે દરેક કેન્ડિડેટની જે સુધારા હોય અલગ અલગ હોય છે, તો જે તે વખતે એમણે આ ગાઈડ કરેલા કે તમારે આ સુધારાની જરૂરિયાત છે, અને એ પ્રમાણે એમણે વર્ક કર્યું, ને આજે એમનું સિલેક્શન થઈ ગયું છે. ઓકે, જિજ્ઞાબેન છે કે જેમણે રિસર્ચ ઓફિસરમાં ખૂબ સારી તૈયારી કરેલી, મોક ઇન્ટરવ્યૂઝ આપેલું, ફોલોઅપ મોક માટે રજિસ્ટ્રેશન કરાવીને આપેલું, અને આ એમનો સિલેક્શન થયા પછીનો ફીડબેક છે. તેમણે પણ ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ મેળવીને પાસ થયા છે. ઓકે, આ બધું બાબતો હું તમને એટલે જણાવું છું કે તમારા ધ્યાનમાં આવે. ઓકે, કે અહીંયા લખેલી છે પ્રેક્ટિકલ પ્રશ્નો છે કે એ ફિઝિક્સ, બરાબર, શું કામ? એસો ફિઝિક્સની જગ્યા હતી, પછી આ રિસર્ચ ઓફિસરની જગ્યા હતી, તો એ પ્રમાણે એના પ્રશ્નો એને પૂછેલા હતા. મતલબ સમજો, તમારે ખાલી ટેકનિકલ પ્રશ્નો નથી કરવાના, પણ એની પેરીફેરી અરાઉન્ડ તમારું જે આખું વ્યક્તિત્વ છે ને એના પણ પ્રશ્નો કરવાના છે, કે તમે વિચારો કે અહીંયાથી તમને કયો પ્રશ્ન પૂછી શકે. ઉદાહરણ તરીકે ઇન્ટરવ્યૂ પેનલને તમને બિયોન્ડ રેન્જ માર્ક્સ આપવા છે, તો એ તમને કયો પ્રશ્ન પૂછશે ને એ લોકોની અપેક્ષા શું હશે જવાબમાં, તો એ આધારે તમારું પણ સિલેક્શન થઈ શકે છે, અને તમે પણ ખૂબ સારા માર્ક્સ લઈ શકો છો ઇન્ટરવ્યૂમાં. આ નેક્સ્ટ કેન્ડિડેટ છે જાહ્નવીબેન રાઠોડ. આમના તમે રિટર્નના માર્ક્સ જોજો જાહ્નવીબેનના, તો રિટર્નમાં એમનો સ્કોર ખૂબ ઓછો છે. જે નોર્મલાઇઝ સ્કોર છે 10 છે, જે ટેકનિકલ ભરતીમાં થતો હોય, પણ ઇન્ટરવ્યૂના માર્ક્સના લીધે આજે રિસર્ચ ઓફિસર ક્લાસ 2 થયા છે. એ પણ આપણા ઇન્ટરવ્યૂ પ્રોગ્રામના સ્ટુડન્ટ હતા. આ એમનો જે તે વખતે એમણે મોક આપેલું હતું ત્યારનો ફીડબેક છે, ને ત્યારે મેં એમને આ કીધેલું બધી બાબતો, કે આ બાબતો પર તમારે વર્ક કરવાની જરૂર છે. એમના પર એમણે વર્ક પણ કરેલું, અને ઇન્ટરવ્યૂ પણ ખૂબ સારું થયું, અને બીકોઝ ઓફ ધી ઇન્ટરવ્યૂ માર્ક્સ આજે એમનું સિલેક્શન થયું ને ક્લાસ 2 ઓફિસર છે. એટલે સમજો, તમારે જો રિટર્ન એક્ઝામમાં પણ ઓછો સ્કોર છે ને, પણ તમે ઇન્ટરવ્યૂની સારી તૈયારી કરો છો અને વ્યવસ્થિત તૈયારી કરીને સારા માર્ક્સ તમે ગેઇન કરો છો, તો પણ તમારું સિલેક્શન થઈ શકે છે. ઓકે, શુભમભાઈ છે, એમનું પણ નામ છે રિસર્ચ ઓફિસરમાં. સ્વાતિબેન છે, દક્ષાબેન છે, આ બધાના સિલેક્શન થયા છે રિસર્ચ ઓફિસર તરીકે. ઓકે, તો મેં તમને જણાવ્યું ને કે ઇન્ટરવ્યૂ માટે તમારે સુપરફિશિયલ પ્રિપેરેશન નથી કરવાની, પણ જે દરેક આસ્પેક્ટ જરૂરી છે ઇન્ટરવ્યૂની તૈયારી માટે, પોસ્ટના કાર્યો શું છે, હાલમાં એ પોસ્ટ પર કોઈ ઓફિસર ફરજ બજાવે છે તો કયા ઇસ્યુને ટેકલ કરવા પડે છે, ઇવન કરંટ રિલેટેડ પણ તમને પૂછે. ઘણા કેન્ડિડેટને પૂછેલું છે તાજેતરમાં, જે આપણા કેન્ડિડેટ અપિયર થયેલા ઇન્ટરવ્યૂમાં, કે કરંટની મેજર ઇવેન્ટ હોય કે જે એ પોસ્ટ સાથે સંબંધિત હોય, અથવા તો એક જાગૃત નાગરિક તરીકે તમે જાણતા હોવા જોઈએ, તો એ બાબતે પણ પ્રશ્નો પૂછેલા છે, તો એ પણ તમારે તૈયાર કરવાના છે. ઓકે, અને આ છે અલગ અલગ બાબતો આપણી કે જે ડિસાઇફરના ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ ચાલે છે. એક તો જીપીસીબીની જે જગ્યા છે આસિસ્ટન્ટ એન્જિનિયર,
એના માટેનો પ્રોગ્રામ છે. વેટરનરી ઓફિસર ક્લાસ 2 એનો ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ ચાલે છે. એગ્રીકલ્ચર ઓફિસર ક્લાસ 2 એનો પ્રોગ્રામ ચાલે છે. હોર્ટિકલ્ચર ઓફિસર ક્લાસ 2 એનો ચાલે છે. આમાં મટીરિયલ્સ પણ મૂકેલું છે સાથે સાથે, અને જે કેન્ડિડેટ જોઈન થયા છે એમના ફીડબેક પણ આપણે ચેનલમાં મૂકેલા છે. અને સમજો ઘણા કેન્ડિડેટ એવા છે કે ઉદાહરણ તરીકે આ જે જગ્યા છે એમાં મોટા ભાગના કેન્ડિડેટ નેચરલ ફાર્મિંગ સંબંધિત જે પ્રશ્ન ઇન્ટરવ્યુ પેનલમાં એમને પૂછાવાની પૂરેપૂરી પોસિબિલિટી હોય, એ જો કેસ સ્ટડી સંબંધિત તમને પૂછે અથવા તો ઓપિનિયન માંગે તો ટેકલ કરી શકતા નથી. પરંતુ પછી ઘણા કેન્ડિડેટ એવા છે કે એક વખત રજીસ્ટ્રેશન કરાવીને ઇન્ટરવ્યુ આપ્યું, પછી ફોલોઅપ માટે અલગથી કરાવીને આપેલું છે, તો એમાં એમણે સુધારો કરેલો છે. તો હવે જ્યારે રિયલ ઇન્ટરવ્યુ આપવા જશે જીપીએસસીમાં, જ્યારે જે દિવસે એમનું ઇન્ટરવ્યુ છે ત્યારે, તો ત્યાં એ ભૂલ નહીં કરે ને એમને માર્ક્સ મળવાની પોસિબિલિટી વધી જશે. તો તમારે તૈયારી આ રીતે કરવાની છે કે તમે પોતાની રીતે પણ ઇવોલ્યુશન કરી શકો પોતાની જાતને, અથવા તો ગ્રુપમાં કોઈ એવા કેન્ડિડેટ હોય કે જેમણે ઇન્ટરવ્યુઝ આપેલા હોય અને આ બાબતનું સારું નોલેજ રાખતા હોય તો એની સાથે પણ તમે પ્રેક્ટિસ કરી શકો. પણ ઇન શોર્ટ તમારે 360 ડિગ્રી એંગલથી તૈયારી કરવાની છે ઇન્ટરવ્યુની. ઓકે. ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર એનો પણ ઇન્ટરવ્યુ તૈયારી પ્રોગ્રામ છે, અને મેડિકલ ઓફિસર આયુર્વેદ એનો પણ પ્રોગ્રામ ચાલે છે. તો આ રીતે આપણે અલગ અલગ ઇન્ટરવ્યુ પ્રોગ્રામ છે જે તૈયારી માટેના. આ ઉપરાંત જીપીએસસી ક્લાસ 1-2, જીપીએસસી ક્લાસ 1-2 જે એડવર્ટાઇઝમેન્ટ નંબર 47 છે એમના માટેનો પણ આપણો ડિસાઇફરનો ઇન્ટરવ્યુ તૈયારી પ્રોગ્રામ ચાલે છે કે જેમાં ઘણા કેન્ડિડેટ જોઈન થયા છે ને તૈયારી કરે છે. જો જીપીએસસી ક્લાસ 1-2 ની જે તૈયારી છે ને, ઇન્ટરવ્યુ તૈયારી, તો એના માટે સમજો તમે, જો જનરલ ગ્રેજ્યુએશન બેઝ ભરતી છે રિક્રુટમેન્ટ, બરાબર, તો તમારે જેટલી પોસ્ટ છે ને એ બાબતની બધી માહિતી તૈયાર કરીને તમને પૂછશે પણ એ લોકો ઇન્ટરવ્યુ પેનલ કે તમારા પ્રેફરન્સીસ શું છે. આપણે એક અલગથી ફોર્મ પણ અપલોડ કરેલું છે આપણું જે ડિસાઇફર એકેડમીની એપ્લિકેશન છે એના પર, કે પ્રેફરન્સ લિસ્ટ તમારે આપવાનું, કે જેથી જ્યારે અમે તમારું સેશન કરીએ, જ્યારે વ્યક્તિગત સેશન, તો એના આધારે જે પોસિબિલિટીવાળા ક્વેશ્ચન છે કે જે તમને ઇન્ટરવ્યુમાં આવવાના જ છે, તો એ અમે ત્યારે તમને ક્વેશ્ચન પણ કવર કરાવી શકીએ અને સાથે સાથે તેનો જવાબ પણ, બરાબર. અને સાથે તો જે પર્સનાલિટી ટેસ્ટ ફોર્મ અને સેલ્ફ ઇવોલ્યુશન ફોર્મ છે જ, એટલે તમારી જે ડિગ્રી તૈયારી છે ને આખી ઇન્ટરવ્યુની જીપીએસસી ક્લાસ 1-2ની 44 નંબરની, એ કોમ્પ્રિહેન્સિવ થાય. આ માત્ર આ એક રિક્રુટમેન્ટ માટે નથી, પણ અહીંયા જે મેન્શન કરીને આ તમામ રિક્રુટમેન્ટ માટે છે કે તમારે તૈયારી આ એંગલથી કરવાની છે કે જેથી તમે મેક્સિમમ માર્ક્સ લઈ શકો ઇન્ટરવ્યુમાં. ઓકે. જે લોકો જોઈન થવા માટે પૂછેલું હતું અથવા તો મેસેજ કરેલો હતો, તો ડિસાઇફર એકેડમીની એપ્લિકેશન છે પ્લે સ્ટોર પર, એ ડાઉનલોડ કરીને તમે તેમાંથી જોઈન થઈ શકો છો. આ ઉપરાંત આપણી ડિસાઇફર જીપીએસસી કરીને ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં આપણે અપડેટ મૂકતા હોઈએ છીએ આ બાબતની અલગ અલગ મહત્વની માહિતી, તો એમાં તમે જોઈન થઈ શકો છો. ને આપણી યુટ્યુબ ચેનલ છે આ ડિસાઇફર જીપીએસસી, જેને તમે સબસ્ક્રાઇબ કરાવી શકો છો કે જેથી તમને જે કોઈ પણ એવો વિડીયોઝ મૂકવામાં આવે કે જે જરૂરી હોય માહિતીનો, તો સીધું તમને નોટિફિકેશન મળી શકે. ઓકે. તો આ મુખ્ય બાબત હતી કે જે ઇન્ટરવ્યુની તૈયારી માટે જરૂરી છે. આનાથી તમને, જો આમાં જે કેન્ડિડેટની સ્ટોરી મૂકેલી છે એનો મતલબ એવો નથી કે તમને બતાવવા માટે મૂકેલી છે, પણ તમને આઈડિયા આવે કે તમારે કયા એંગલથી તૈયારી કરવાની છે, કેવા પ્રશ્નો ઇન્ટરવ્યુમાં આવી શકે. કારણ કે આમાં મેન્શન પણ કરેલા છે કે આપણે તમારે કયા કયા એંગલથી તૈયારી કરવી જોઈએ. ઓકે. તો મહત્વની બાબત છે કે તમારી જે તૈયારી છે ને એ ખાલી પોસ્ટ છે ને અથવા તો તમારું ગ્રેજ્યુએશન છે એ ઓરિએન્ટેડ ના હોવી જોઈએ, પરંતુ કોમ્પ્રિહેન્સિવ પ્રિપેરેશન હોવી જોઈએ કે જેથી મેક્સિમમ પ્રશ્નો છે જે ઇન્ટરવ્યુમાં તમને પૂછે છે પેનલ, એને તમે ટેકલ કરી શકો અથવા તો સ્ટેન્ડ લઈ શકો. ઘણી વખત તમારે સ્ટેન્ડ પણ લેવાનું આવતું હોય છે કે અહીંયા તમારો ઓપિનિયન શું છે એમ. તો એ જે સ્ટેન્ડ છે ને ક્રિટિકલ ના હોવું જોઈએ. હા, કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ ઇઝ ઓલવેઝ એલાઉડ, પણ સ્ટેન્ડ ક્યારે છે ને એક તરફી ના હોવું જોઈએ, બરાબર. એ બેલેન્સ ઓપિનિયન હોવો જોઈએ તમારું. ઓકે. તો આ રીતે તમે ઇન્ટરવ્યુની તૈયારી કરી શકો છો. થેન્ક યુ.